બોટાદના હીરા બજારમાં લાખો રૂપિયાની હીરાની ચોરીથી ભારે ચકચાર મચી છે। નીલમ શોપિંગ સેન્ટરમાં હીરાના વેપારી અશોક કણકોટિયાની ઓફિસમાંથી હીરા ચોરાયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિત એલસીબી અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસ ઓફિસ તેમજ આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી છે, જ્યારે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। ચોરીની ઘટનામાં એક મહિલાની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે આ અંગે પોલીસ તપાસ બાદ હકીકત સ્પષ્ટ થશે। તો હાલ કેટલા હીરા અને કેટલી કિંમતના હીરાની ચોરી થઈ છે તે અંગે ચોક્કસ માહિતી સામે આવી નથી। પોલીસ તપાસ બાદ સમગ્ર ઘટનાનો ખુલાસો થશે। સાહેબ, હું જમવા ગયો ને તો મારું જોખમમાં ખાનામાં પડ્યું હતું। હું જમવા ગયો 1 વાગે તો જમીન આવ્યો તો અહીંયા આ શટર છે એ એટલું ખુલ્લું હતું। હું ગયો ત્યારે બંધ કરીને ગયો હતો, એટલું ખુલ્લું હતું। તો મેં જોયું તો આ ચીપીઓ ને આ બધું આમ નામ પડ્યું હતું। પછી મેં જોયું તો મને એમ થયું કે કોક આવ્યું લાગે છે, એટલે મેં કીધું ક્યારેક દલાલ અમારા આવતા હોય હુવા અહીં હુઈ જાય જગ્યા હોય એટલે, પણ દલાલ